આજે વાત કરવી છે એક એવા વેપારીની કે જેણે અંગ્રેજો જેવા અંગ્રેજોને તો ઠીક પણ મુઘલ શાસક ઔરંગઝેબને પણ લોન આપેલી. એક એવો વેપારી કે જે ભારતમાં સૌથી પહેલા ચા અને કોફી લાવ્યો. હું વાત કરી રહ્યો છું વિરજી વોરાની. એ વખતે અંગ્રેજોના ઇન્ડિયન ઓફિસ રેકોર્ડ મુજબ સુરતના આ વેપારી પાસે 80 લાખ રૂપિયાની સંપત્તિ હતી અને આ 17મી સદીની વાત છે. એટલે અત્યારે તમને ભલે 80 લાખ ઓછા લાગતા પણ એ વખતે તો બહુ જ હતા. તેઓ સુરત કે દેશના જ નહીં આખી દુનિયાના ધનવાન વેપારીઓમાંથી એક હતા. પરંતુ સમય હંમેશા એક જેવો નથી રહેતો. એમ 6 જાન્યુઆરી 1664ની સવારે છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર આક્રમણ કર્યું અને સતત 5 દિવસ ચાલેલી આ લૂંટમાં વિરજી વોરાની હવેલીમાંથી પણ 22 રતલ મોતી, 6 પીપ ભરીને સોનું અને ઝવેરાત શિવાજીને હાથ લાગ્યા. ઈસવીસન 1670માં 85 વર્ષની ઉંમરે વિરજી વોરા અવસાન પામ્યા. વિરજી વોરા વેપારીઓમાં શહેનશાહ હતા અને શહેનશાહોમાં વેપારી હતા. આવી જ અવનવી માહિતી માટે ફોલો કરો ગામાયણ પેજને.